એક બાજુ દિલ્હીના જંતર મંતર પર યુવાઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, પોલીસની ધમકીઓ આપી રહ્યા છે, પોલીસ લાઠીચાર્જ કરી રહ્યું છે, ત્યારે ભરૂચમાં પણ આવો જ બનાવ સામે આવી રહ્યો છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખના કેબિનમાં કોંગ્રેસીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યાં પણ પોલીસની ધમકી આપવામાં આવેલી છે, જે કારણોસર કોંગ્રેસીઓને ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડી હતી. આપણી જોડે શમશાદભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે ખરેખર ભરૂચ નગરપાલિકામાં આવીને તેમની શું રજૂઆત હતી અને તેમને કેમ પોલીસની ધમકી આપવામાં આવી છે. શમશાદભાઈ, શું કહેશો? વોર્ડ નંબર 11ના અમારા સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો, સ્થાનિક ત્યાંના રહીશો દ્વારા આજે રજૂઆત કરવા આવ્યા હતા. અહીંયા સ્વાભાવિક છે કે વિપક્ષના સભ્યો પણ અમારા આગેવાનો સાથે આવે એટલે અમે બધાએ રજૂઆત કરી પ્રમુખને. ત્યાંના પ્રાણ પ્રશ્નો જે છે, ખાસ તો પેચવર્કના પ્રશ્નો, જીયુડીસી દ્વારા લાઈન ખોદવામાં આવી, પેચવર્ક કરવામાં આવ્યા નથી. જ્યાં પેચવર્ક થયા, પેચવર્ક ધોવાઈ ગયા. એના પછી જ્યાં બ્લોકનું કામ થયું, બ્લોકના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો, બ્લોકો બેસી ગયા. એ ફોટા સાથે, પુરાવા સાથે અમે એમને રજૂઆત કરવા આવ્યા. અમારી રજૂઆત ખૂબ સારી રીતે ચાલી રહી હતી. પ્રમુખશ્રીએ તાત્કાલિક અધિકારીને પણ અહીંયા બોલાવ્યા, અધિકારીને પણ માહિતી આપી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરવાની પણ વાત થઈ. પરંતુ પાછળથી અમને એવી ધમકી મળે છે. અહીંયા જ આ જ કેબિનમાં એમનું કહેવું છે કે ઓછા લોકો આવો, તમે આટલા બધા લોકો આવીને આ રીતે રજૂઆત ના કરાય, નહીં તો મારે પોલીસ બોલાવવી પડશે. એટલે અમે એમને કહેવા માંગીએ છીએ કે એક તરફ તમારી સરકાર દિલ્હીના અંદર છાત્રો અને યુવાઓને જે રીતે તમે પોલીસના લાઠીચાર્જથી એમનો અવાજ દબાવવાના પ્રયત્ન કરી રહ્યા છો છેલ્લા 2 દિવસથી, એવી જ રીતે હવે તમે પ્રાણ પ્રશ્નો, જે ભરૂચના લોકલ પ્રશ્ન છે, પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્ન છે, એવા પ્રશ્નની રજૂઆત કરવા આવનાર લોકોને પણ તમે પોલીસની ડર બતાવશો. આ કોંગ્રેસનું ખૂન છે. અમારા પૂર્વજો આઝાદીના સમયે આ અંગ્રેજોથી પણ ડર્યા નતા. તો અમે તમારી પોલીસથી નથી ડરવાના. અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડના લોકો નથી. અમે લોકોના પ્રાણ પ્રશ્નોને લઈને રજૂઆત કરીએ છીએ. લોકશાહી ઢબે રજૂઆત કરીએ છીએ. ત્યારે તમે પોલીસની ધમકી અમને આપો છો. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. અમારો સંઘર્ષ ચાલુ રહેશે. આ લડાઈ ફક્ત વોર્ડ નંબર 11ના લોકો માટે હવે નથી. આ લડાઈ હવે પૂરા ભરૂચ શહેરના લોકોની બનવાની છે. કેમ કે આજે તમે પોલીસનો ધમકી વોર્ડ નંબર 11ના રહીશોને આપેલી છે, અમને આપેલી છે. હવે તમામ ભરૂચના મુદ્દે લોકો અહીંયા રજૂઆત કરવા આવશે અને તમારે જેટલી વખત પોલીસને બોલાવો. અમે કોઈ પોલીસની ધાકધમકીથી ડરવાના નથી. આપણી જોડે કોઠિયાવાલા બી જોડાયા છે, એમને પૂછવાના પ્રયાસ કરીશું કે શું તમને લાગે છે કે સત્તાના મધમાં આ લોકો જે રીતના દિલ્હીના યુવાઓ પર લાઠીચાર્જ કરી રહ્યા છે, તે રીતના દરેક જગ્યાએ આ લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોલીસને આગળ કરીને પોતાની દમનગીરી કરી રહ્યા છે? ચોક્કસપણે હું કહીશ કે સત્તાનો સુખ અને સત્તાનો નશો બહુ ખરાબ હોય છે. એ સત્તાનો નશો આ લોકોના મગજ પર ચડી ગયો છે. પણ સત્તા ક્યારે એ જનતા જ આપતા હોય છે. અને આ જનતાના પ્રાણ પ્રશ્નોને લઈને અમે અહીંયા આવ્યા હતા. અમારા ગઢ તમને લડેલા ત્યાંથી નિખિલભાઈ અને બીજા અન્ય ઉમેદવાર, અમારા શાસક અને વિપક્ષના નેતા શમશાદભાઈ અને પૂર્વ અમારા ચેરમેન શ્રી અને નગરપાલિકાના અને બધા કોર્પોરેટરો બધા ભેગા થઈને અમે આવ્યા હતા. પણ પ્રમુખશ્રીનું કહેવું એવું હતું કે અમે આવીએ છીએ ત્યાં જોવા માટે, તમે જાઓ. પછી કોઈકનો ફોન આવે છે એટલે આ સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ કહેવાય ને, એ રબર સ્ટેમ્પ સાબિત થયા જે પ્રમુખશ્રી. અને પછી કોઈનો ફોન આવે છે કે એમને પોલીસની ધમકી આપો. પોલીસની ધમકી અને અમને જે અમારા વિપક્ષને કીધું કે અંગ્રેજોને બગાડનારની અમે વંશજ છીએ અને આ કાળા અંગ્રેજો અહીં આવીને બેઠા છે. અને એવું કહે છે કે પોલીસ શા માટે ભાઈ? તો તમારાથી શાસન ના થતું હોય તો તમે બરતરફ કરી દો, નાદારી જાહેર કરો. લોકોના પ્રાણ પ્રશ્નો માટે આવ્યા છે. તમે જે ભ્રષ્ટાચાર કરેલો છે, તમે જે માટી ચોરી, રેતી ચોરી, સિમેન્ટ ચોરી, કેટલી ચોરીઓ, આ બધી જે ચોરીઓ કરેલી છે એ ચોરીઓને અહીંયા પકડવા માટે આવ્યા છે. તમારા પ્રાણ પ્રશ્નોને અહીંયા તમારે નગર સેવકની એક પરિભાષા છે, નગરજનોની પરિભાષા છે કે ભાઈ નગરમાં શું આપવું જોઈએ નગરપાલિકાએ. તો પ્રથમ નાગરિકે શું કીધું કે તમારે 4-5 જણા આવવું જોઈએ. કેમ ભાઈ 4-5 જણા? તમને શેનો ડર છે? એમના મહેમાનો આવી ગયા. શેનો ડર છે? અમે તમને શાંતિથી રજૂઆત સાંભળી પછી કેમ? આ લોકો માટે એક જ વસ્તુ કહીશ कि जुल्म भी वो करते हैं और सितम भी वो करते हैं. जुल्म भी वो करते हैं, सितम भी वो करते हैं. फरियाद करे तो किसे करे, हुकूमत भी वो करते हैं. આ હુકુમત આવી છે એટલે લોકોના પ્રાણ પ્રશ્નો માટે અહીંયા રજૂઆત કરવી પણ અત્યારે ભયજનક સ્થિતિ છે અને અમે એનાથી ડરવાના નથી.
જો પ્રમુખશ્રી એવું કહે છે પોલીસની ઉપર મિલિટરી હોય જે જંતર મંતર પર ચાલી રહ્યું છે, સપાટા મારો હોય તો અમે જો શર્ટ બી નડતો હોય ને તો શર્ટ બી કાઢીને અમે ઉઘાડા અહીંયા બેસવા તૈયાર છે. આવો પોલીસ જન અને અમારા પ્રાણ પ્રશ્નો માટે જો અમે ઉજાગર કરવાના હોય તો સપાટા મારીને અમને તમે કાઢી શકો છો. આ પ્રમુખશ્રીને આજે અમારે બિરદાવીએ છે કે તમારી આ વાણી લોકો માટે કેવી રહેશે. પ્રમુખ શ્રી રબર સ્ટેમ્પ હોવાનું જણાવી રહ્યા છે વિપક્ષના નેતાઓ. આપણી જોડે સ્થાનિક નાગરિક જોડાયા છે કે ભાઈ ખરેખર વોર્ડ નંબર 11 માં કેવા પ્રાણ પ્રશ્નો છે અને તેને લઈને શું રજૂઆત હતી તેમની, શું ખરેખર ભરૂચ નગરપાલિકામાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. નિખિલભાઈ શું કહેશો? વોર્ડ નંબર 11 સોનેરી મેલથી શરૂઆત કરીએ તો જ્યાં જ્યાં એ લોકોએ સોનેરી મેલ, શહેરની ગોલવાડ, કબૂતરખાના, શ્રીજી મંદિર, ખલાસવાડ, કંસારવાડ, વાલ્મીકીવાસ અને ચોકસી બજાર, આ તમામ જગ્યાએ વિકાસના નામે કહેવાતા પીવા બ્લોક નાખ્યા. વરસાદ પડ્યો અને આમનું પાપ છાપરે ચડીને પોકાયું, અને પોકાયું એટલે 30% જે કમિશનની વાતો આવે ને આ કટકી ખબર પડી ગઈ કે કેટલી ગુણવત્તા વાળું કામ થયું. ચારે બાજુ પીવા બ્લોકો બેસી ગયા છે, વિસ્તાર ત્રાહીમામ છે, સુવિધા છે નહીં. આજે પેચ વર્ક પણ તમે જુઓ, ડુંબર જેવા વિસ્તાર છે, પુષ્પાબાગ, માહિની ઉડાય, આ કોઈ જગ્યાએ પેચ વર્ક પણ નથી થયા. ત્યારે અમે વિપક્ષના સભ્યોને લઈ અને શહેર સમિતિ સાથે અમે રજૂઆત કરવા આવ્યા, પણ કંઈક અંશે કોઈકનો ફોન આવ્યો અને છેલ્લે પોલીસની ધમકી આપવી પડી, એટલે અમે વિપક્ષના સભ્યો જોડે બેઠા છે. અમે આશા રાખીએ કે વોર્ડ નંબર 11 ની જનતાને ન્યાય મળે, સારું કામ થાય. અમે સારું કામ કરશો, અમે વિકાસના કામમાં રોડા નાખવાવાળા નથી. તમે કરો કામ, પણ કામ એવું કરો કે એક કામ કરો 10 વર્ષ ચાલે, લોકો યાદ કરે, લોકો ફરિયાદ કરે ને એવું વારંવાર આ લોકો કામ કરે છે. શમશાદભાઈ, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મેળા પીપળા કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શું ખરેખર ભ્રષ્ટાચાર રીતના થઈ રહ્યો છે પાલિકામાં? કોન્ટ્રાક્ટર અને અધિકાર પહેલા તો ભાગીદાર થઈ ગયા છે, એટલે આ ભરૂચ શહેરની હાલત આવી છે. કોન્ટ્રાક્ટર ને નગરપાલિકાના સત્તાધીશો કેમ છાવરે છે, મને તો આશ્ચર્ય થાય છે. ભ્રષ્ટાચાર થયો, સામાન્ય નાગરિક આજે એક પત્રકાર પણ રજૂઆત કરવા આવે છે. અહીંયા એક પત્રકાર પણ પોતાના વિસ્તારની રજૂઆત કરવા આવે છે, તો એને પણ ગણકારવામાં નથી આવતી. સામાન્ય નાગરિકને રજૂઆત ગણકારવામાં નથી આવતી. એટલે કોન્ટ્રાક્ટરે કરેલા કામોને આટલા બધા તમારે છાવરવાના, ભ્રષ્ટાચારને આટલો બધો છાવરવાનો, એ કયા હદે રજૂઆત કરવા આવી અમે અહીંયા, તો રજૂઆતમાં અમને પોલીસની ધમકી આપી, લોકશાહીની હત્યા, સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે પૂરા આખા દેશમાં. એટલે આ જોવાઈ રહ્યું છે હમણાં કે હાલમાં સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે. ભાગીદારો અધિકારીઓ બની ગયા કોન્ટ્રાક્ટરની સાથે. ત્યારે ભરૂચના અંદર આ કામગીરી તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે આજે 2 મહિના થાય અને રોડ રસ્તા ધોવાઈ જાય. પેચવર્ક તો 3 દિવસ નથી ચાલતા. પેચવર્કના નામે પણ મોટામાં મોટી કટકી ચાલે છે. વરસાદમાં વેટમિક્સ નાખવાની હોય એની માટે 3 મહિના પહેલાથી આયોજન એવું કરવામાં આવે કે કોઈ પણ પેચવર્કની કામગીરી ના થાય. કેમ તમે વરસાદ પહેલા રિસર્ફેસિંગના કામ નથી કરતા રોડના? એટલે શું તમને લાગે છે કે આ પ્રી પ્લાન ભ્રષ્ટાચાર કરવાનો ભ્રષ્ટાચાર ક્યાંથી પૈસા મળે? સ્પષ્ટ શબ્દ, આ શબ્દ પૈસાના વ્યવહારનો કહું છું. ક્યાંથી પૈસા મળે એ માટેના ધંધા 3-4 મહિના, વરસાદના 3-4 મહિના પહેલાથી શરૂ થઈ જતા હોય છે કે વરસાદ પહેલા પેચવર્ક ના કરવા, જાણી જોઈને પેચવર્ક કેમ ના કરવા, વેટમિક્સ નાખવા માટે પેચવર્ક ના કરવા, અને વરસાદમાં વેટમિક્સ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપો, વેટમિક્સ નાખો, વેટમિક્સ ધોવાઈ જાય. તમારી પાસે વર્ષનો ટાઈમ હોય છે કે અમુક રોડ રસ્તા જ્યારે ખોદાયેલા છે, ગટર લાઈનના કામો, જીયુડીસી ના કામો તો એવા હોય છે કે જીયુડીસી ગટર લાઈન નાખવા માટે કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી છે. એ કામગીરી થયા પછી કોન્ટ્રાક્ટરે એ પેચવર્ક કરવો, આરસીસી નો કોન્ક્રીટનો પેચવર્ક કરવો, પરંતુ જાણી જોઈને પેચવર્ક કરવામાં આવતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક વિપક્ષ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી રહ્યું છે. તાનાશાહીની સરકાર થઈ ગઈ છે, જે કારણસર લોકોને હવે શોષવાનો વારો આવી રહ્યો છે.